उम्र में तेरा साया बनूं। તમારી સાથે પણ આવું જ થાય છે? બાળકો પર ગુસ્સો આવી જાઓ અને પછી ગુસ્સો કરીને એ જ ગિલ્ટ ફીલ કરું કે યાર આજે બહુ વધારે જ ગુસ્સો થઈ ગયો તેના પર. તો તમે એકલા નથી, આવું દરેક મધર સાથે થાય છે. અને આ થવા પાછળનું કારણ આપણો થાક હોય છે. સતત કામ, અપૂરતી ઊંઘ, કોઈની પણ મદદ નહીં, પોતાના માટે સમય નહીં, અને મહિનાઓથી પોતાની જાતને સૌથી છેલ્લે મૂકવાની આપણી આદત. જાણે કે આપણી જરૂરિયાતો તો લિસ્ટમાં હોતી જ નથી. આ જ રીઝન છે આપણા ગુસ્સાનું, આપણું સતત ચીડચીડું રહેવાનું, અને નાની વાતમાં પણ બાળક ઉપર કે કોઈના પર ખીજાઈ જવાનું. અને આમાં સૌથી દુઃખની વાત એ છે કે બાળકને તો ખબર જ નથી કે મમ્મી થાકેલા છે. તો આનું સોલ્યુશન માત્ર એ નથી કે પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરો, પરંતુ એઝ આઈ ઓલવેઝ સે કે પોતાને સમય આપો. દરરોજ એટલીસ્ટ પોતાને મી ટાઈમ કે 15 થી 20 મિનિટ ખુદને આપો, જેમાં તમે તમારી જરૂરિયાતને માન આપતા હોય. અને આ વસ્તુ તમારે તમારા જ બાળક માટે, તમારા જ ફેમિલી માટે કરવું ખૂબ જ જરૂરી છે. સો નેક્સ્ટ ટાઈમ ગુસ્સો આવે ત્યારે એકવાર પોતાને પૂછજો કે ખરેખર મને ગુસ્સો આવ્યો છે કે એની પાછળ મારો થાક બોલે છે.